રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના અનેક સંતો, મહંતો, રાજકીય, સામાજિક આગેવાનો અને અન્ય મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહોત્સવમાં અમિતાભ બચ્ચનથી લઈને માધુરી દીક્ષિત અને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ટ્રસ્ટે દેશના કેટલાક પૂર્વ વડાપ્રધાનો, રમતવીર અને સામાજિક કાર્યકર્તાઓને પણ આમંત્રણ મોકલ્યા છે. તેમણે આમંત્રિત સભ્યોની પ્રથમ હરોળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. ત્યારે મહેસાણામાં પણ અયોધ્યા રામ જન્મભૂમિ મહોત્સવ માટે જિલ્લાના 3 સંતોને આમંત્રણ મળ્યું છે. ગણપતિ મંદિર મહંત બાબુપુરી મહારાજ, નિરાંત સંપ્રદાયના આચાર્ય સંત મહેન્દ્ર રામ મહારાજ, બલોલ ગૌશાળાના મહંત ગોપાલદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને આજે ત્રણેય સંત ગણપતિ મંદિર ખાતે દર્શન બાદ અયોધ્યા માટે રવાના થયા હતા. ત્રણ સંતોને, મહેસાણા જિલ્લાના 3 સંતોને જ આમંત્રણ મળેલું છે. એમાં એક હું ગણપતિ મંદિરના મહંત તરીકે, બીજા સંત સેવા સંત ગૌશાળા આશ્રમ બલોલ થી ગોપાલદાસજી મહારાજ, ત્રીજા નિરાંત સંપ્રદાયના આચાર્ય શ્રી મહેન્દ્રરામ મહારાજ. અમે 3 જણા આજે પ્રાઇવેટ વ્હીકલ લઈ અને અયોધ્યા જવા માટે નીકળીએ છીએ. કેવી લાગણી અનુભવો છો? આખા જિલ્લામાંથી માત્ર 3 લોકોને આમંત્રણ. ઓની લાગણીની જે અનુભૂતિ છે એ સ્વયં જ મમળાવી શકે. ખરેખર અમારો અહોભાગ્ય. અમે સપને પણ નહીં વિચારેલું કે આટલા મોટા દુનિયાના મહાન કાર્યક્રમમાં અમને આમંત્રણ મળે એવી સપને પણ અમે વિચારેલું નથી. ખૂબ નાનપણથી વિશ્વ હિન્દુ પરિષદ RSSમાં કામગીરી કરતા આજે ભગવાન રામનું જે કંઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ ગૌરવ અપાયું છે અને અમને જ્યારે આમંત્રણ અયોધ્યાથી મળ્યું ત્યારે અમારું સૌભાગ્ય છે અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ.